જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી પ્રેરણા વાસ્તુ ચેનલ ઉપર। આજે ભારતીય નારીઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે કારતક માસમાં કરવા ચોથ માતાનું વ્રત કરી રહી છે। આજે આપણે આ વિડીયોમાં કરવા ચોથ માતાના વ્રત વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। કથામાં આગળ વધીએ તે પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયો અને નવી વ્રત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી જાય। તો શરૂ કરીએ કરવા ચોથ માતાનું વ્રત। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પ્રેરણા વાસ્તુમાં। આખરે કરવા ચોથનું વ્રત કેવી રીતે શરૂ થયું? યુગો પૂર્વે કરવા નામની એક પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સાથે એક નદી કિનારે આવેલ ગામમાં રહેતી હતી। તેમનું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું, પણ એક દિવસ કારતક માસની ચતુર્થીના દિવસે જ્યારે કરવાના પતિ નદી કિનારે આનંદથી સ્નાન કરી રહ્યા હતા, ત્યારે અચાનક નદીમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પતિનો પગ પકડી લીધો। આ અચાનક થયેલા હુમલાથી પતિ ગભરાઈ ગયા અને મગરથી પોતાનો પગ છોડાવવા માટે પૂરો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ મગર તેમને નદીમાં ખેંચી રહ્યો હતો। જ્યારે તેમને લાગ્યું કે તેઓ પોતાની જાતને બચાવી શકશે નહીં, ત્યારે તેઓ જોરથી કરવા એમ બૂમો પાડીને પોતાની પત્નીને બોલાવવા લાગ્યા। પોતાના પતિનો પીડાભર્યો અવાજ સાંભળીને કરવા બધા કામ છોડીને તરત જ નદી તરફ દોડી। ત્યાં પહોંચીને તેણે જોયું કે તેના પતિનો પગ મગરના જડબામાં ફસાયેલો છે। કરવાએ તરત જ એક કાચો સૂતરનો દોરો લીધો અને મગરને બાંધી દીધો। માતા કરવાના પ્રતિવતની શક્તિ એટલી બધી હતી કે તે શક્તિશાળી મગર પણ તે સામાન્ય કાચા દોરાને તોડી શક્યો નહીં। ત્યારબાદ કરવા સીધા યમરાજના દરબારમાં પહોંચ્યા અને બોલી, હે મહારાજ, એક દુષ્ટ મગરે મારા નિર્દોષ પતિનો પગ પકડી લીધો છે અને તેમને પોતાનો શિકાર કરવા માગે છે અને તેમને પોતાનો શિકાર બનાવવા માગે છે। હું વિનંતી કરું છું કે તમે તે મગરના પ્રાણ હરી લો। યમરાજે ચિંતા સાથે કહ્યું, પુત્રી, તે મગરનું આયુષ્ય હજુ બાકી છે, તેથી હું સમય પહેલાં તેના પ્રાણ લઈ શકું નહીં। આ સાંભળીને કરવાએ ક્રોધિત થઈને કહ્યું, હું એક પતિવ્રતા નારી છું। જો તમે મારા પતિના પ્રાણ બચાવવા માટે તે મગરના પ્રાણ નહીં લો તો હું તમને શ્રાપ આપું છું કે તમે સદા માટે નષ્ટ થઈને ભસ્મ થઈ જશો। પતિવ્રતા કરવાના શ્રાપથી ડરીને યમરાજે કહ્યું, ક્ષમા કરો દેવી, તમે તમારો શ્રાપ પાછો લઈ લો, હું હમણાં જ તે મગરના પ્રાણ હરી લઉં છું। યમરાજે તરત જ મગરને મૃત્યુ આપ્યું અને કરવાના પતિના પ્રાણ બચાવ્યા। એક શાહુકારને 5 પુત્રો અને એક પુત્રી હતી। દીકરી સૌ ભાઈઓથી નાની હતી અને તેના લગ્ન થોડા સમય પહેલાં જ થયા હતા। તે પોતાના પહેલાં કરવા ચોથના વ્રત માટે પિયર આવી હતી। શાહુકારની 5 વહુઓ અને તેની દીકરીએ કારતક ચોથના દિવસે નિર્જરા વ્રત રાખ્યું। દીકરીનું આ પહેલું વ્રત હોવાથી તેનાથી ભૂખ સહન ન થઈ અને તે ભૂખને કારણે બેભાન થઈ ગઈ। બહેનની સ્થિતિ જોઈને ભાઈઓએ એક યુક્તિ કરી। સૌથી નાનો ભાઈ ઘરથી થોડે દૂર એક મોટા ઝાડ ઉપર ચડી ગયો અને તેણે એક દીવો પ્રગટાવીને તેની આગળ ચાણી રાખી દીધી। બાકીના 4 ભાઈઓ બહેન પાસે આવ્યા અને કહ્યું, વહાલી બહેન, હવે તો જમી લે, જો ચંદ્ર ઊંઘી ગયો છે। ભાઈઓની વાત માનીને જ્યારે દીકરીએ છત ઉપર જઈને જોયું તો દૂર ઝાડ પરથી આવતા દીવાના પ્રકાશને તેણે ચંદ્ર માની લીધી। તે ખુશ થઈને નીચે આવી અને પોતાની 5 ભાભીઓને કહેવા લાગી, ભાભી ભાભી, જુઓ તો ચંદ્ર ઊંઘી ગયો છે। ભાભીઓ પોતાના પતિઓની કરતૂત જાણતી હતી। તેમણે મજાક કરતાં કહ્યું, આ ચંદ્ર તો ફક્ત તારા માટે જ ઊંઘ્યો છે, અમારા ચંદ્રનો સમય હજુ નથી થયો। બોળી દીકરી ભાભીઓનો મજાક સમજી ન શકી। ભૂખથી વ્યાકુળ તેણે એકલા જ છત ઉપર જઈને નકલી ચંદ્રને અર્ધે આપ્યું અને જમવા બેસી ગઈ। જેવો તેણે પહેલો કોળિયો મોંમાં મૂક્યો તેમાં કાંકરી આવી, બીજો કોળિયો લીધો તો તેમાંથી વાળ નીકળ્યો અને જેવો તેણે ત્રીજો કોળિયો લેવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ સાસરીમાંથી તેની પતિની તબિયત બગડવાના સમાચાર આવ્યા। ખબર મળતાં જ તેની માતાએ તેને સાસરી મોકલવા માટે કપડાં કાઢવા પેટી ખોલી તો હાથમાં ક્યારેક સફેદ તો ક્યારેક કાળા વસ્ત્રો જ આવવા લાગ્યા। માતા સમજી ગઈ કે જરૂર કોઈ અપશુકન થયું છે। પૂછવા પર વહુએ બધી વાત જણાવી દીધી। આ જાણીને માતા અને દીકરી બંને ખૂબ રડવા લાગ્યા। ત્યારે માતાએ દીકરીને સમજાવતા કહ્યું, દીકરી, રસ્તામાં તને જે કોઈ મળે, નાનું હોય કે મોટું, બધાને પગે લાગજે। જ્યારે કોઈ તને સદા સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ આપે ત્યારે તારા પાલવમાં ગાંઠ વાળી દેજે। દીકરી સાસરી જવા નીકળી અને માતાના કહ્યા મુજબ સૌના ચરણ સ્પર્શ કરતી હતી, પણ કોઈએ તેને સદા સૌભાગ્યવતીનો આશીર્વાદ ન આપ્યો।
છેવટે જ્યારે તે સાસરીના આંગણે પહોંચી ત્યારે તેની નાની નણંદ ઊભી હતી. તેને દોડીને નણંદના પગ સ્પર્શ કર્યા અને નણંદે તેને સદા સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ આપ્યો. દીકરીએ તરત જ પાલવમાં ગાંઠ વાળી દીધી. જ્યારે તે ઘરમાં પ્રવેશી તો તેણે પોતાના મૃત પતિને અર્થી ઉપર સૂતેલા જોયા. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. જ્યારે લોકો તેના પતિને અંતિમ સંસ્કાર માટે લઈ જવા લાગ્યા ત્યારે તે તેમની સાથે ગઈ અને સ્મશાનમાં પતિને અગ્નિદાહ આપવા ના દીધો. તે જીદ કરવા લાગી, મારા પતિ મરી ન શકે. તેની જીદને કારણે સૌ તેને તેના પતિના મૃતદેહ સાથે સ્મશાનમાં એકલી છોડીને ચાલ્યા ગયા. તે સ્મશાનમાં એક નાની ઝૂંપડી બનાવીને પોતાના પતિના મૃત શરીર સાથે રહેવા લાગી. તે રોજ પતિના શરીરની સાફ સફાઈ કરતી અને દિવસ રાત માતાજીને પ્રાર્થના કરતી હતી, હે માં, તમારે મારા પતિને જીવિત કરવા જ પડશે. દિવસો વીતવા લાગ્યા. એક દિવસ તેની સામે ચોથ માતા પ્રગટ થયા. દીકરીએ પોતાની ભૂલની ક્ષમા માગી અને પતિનું જીવન પાછું માગ્યું. ત્યારે ચોથ માતાએ કહ્યું, પુત્રી, મારામાં એટલી શક્તિ નથી. આવનારી વૈશાખી ચોથ તારા પતિને જીવિત કરી શકે છે. સમય વીત્યો. વૈશાખી ચોથ અને ભાદરવાની ચોથ માતા પણ પ્રગટ થયા, પણ તેમણે પણ અસમર્થતા વ્યક્ત કરી. છેવટે ભાદરવાની ચોથ માતાએ દયા ખાઈને કહ્યું, સાંભળ પુત્રી, તારાથી કારતક મહિનાના કરવા ચોથ માતા નારાજ છે. ફક્ત તે જ તારા પતિને ફરીથી જીવિત કરી શકે છે. જ્યારે તે આવે ત્યારે તું એમના પગ પકડી લેજે અને જ્યાં સુધી તે તારા પતિના પ્રાણ પાછા ન આપે ત્યાં સુધી છોડતી નહીં. આખરે કારતક ચોથનો દિવસ આવ્યો. કરવા ચોથ માતા ગુસ્સામાં પ્રગટ થયા અને દીકરીને ઠપકા આપતા બોલ્યા, કરવા લે, ભાઈઓની વાહલી કરવા લે, દિવસે ચંદ્ર જુનારી કરવા લે. દીકરી માતાના ચરણોમાં પડી ગઈ અને આંસુ સાથે વિનંતી કરવા લાગી, હે માં, મારાથી અજાણતા મોટી ભૂલ થઈ ગઈ છે. હું નાદાન હતી, મને માફ કરી દો, મને મારો સુહાગ પાછો આપી દો. પરંતુ માતા ઉપર કોઈ અસર ન થઈ. તે ક્રોધિત થઈને બોલ્યા, દુષ્ટા, હવે કેમ મારા પગ પકડીને બેઠી છે? હવે છોડ મારા પગ. પણ દીકરીએ માતાના પગ ખૂબ જ મજબૂતીથી પકડી લીધા અને કહ્યું, ના માં, તમે જ મારી છેલ્લી આશા છો. તમે જગમાતા છો, સૌના દુઃખ દૂર કરનારા છો. તમારે મારા પર દયા કરવી જ પડશે. તેના હૃદયને હચમચાવી દેનારા આંતરનાદને સાંભળીને છેવટે ચોથ માતાનું હૃદય પીગળી ગયું. તેઓ તેના ઉપર પ્રસન્ન થયા અને તેના પતિને જીવતદાન આપીને અદૃશ્ય થઈ ગયા. થોડી જ વારમાં તેનો પતિ ઊભો થયો અને બોલ્યો, અરે, મને શું થયું હતું? એવું લાગે છે કે હું મહિનાઓ સુધી સૂઈ રહ્યો હતો. દીકરીએ આંસુ સાથે પતિને ગળે લગાવ્યો અને બધી વાત કહી સંભળાવી. કરવા ચોથ માતાએ જતાં જતાં તેમની ઝૂંપડીને એક આલિશાન મહેલમાં ફેરવી દીધી હતી. સાંજે જ્યારે તેની નણંદ ખાવાનું લઈને આવી ત્યારે ઝૂંપડીની જગ્યાએ ચમકતો મહેલ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે અંદરથી બે લોકોના વાત કરવાનો અવાજ સાંભળ્યો અને દોડીને ઘરે જઈને પોતાની માતાને બધી વાત કરી. તેની માતા ત્યાં આવી અને પોતાના મૃત પુત્રને જીવિત અને સ્વસ્થ જોઈને તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. આ રીતે સાવકારની દીકરીએ પોતાની ભૂલ સુધારી અને પોતાના અતૂટ વિશ્વાસના બળે કરવા ચોથ માતાને પોતાનો સુહાગ પાછો લાવવા માટે વિવશ કરી દીધા. ત્યારથી જ ભારતીય નારીઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે કારતક માસમાં કરવા ચોથ માતાનું વ્રત કરવા લાગી. પુરાણોમાં પણ કહેવાયું છે કે આ વ્રત સૌપ્રથમ દેવી પાર્વતીએ ભગવાન શિવ માટે રાખ્યું હતું. જો તમને કરવા ચોથની આ સંપૂર્ણ કથા પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો. અને મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.